આ વરસાદની સિઝનમાં ડભોઈ શહેરના રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડભોઈના મોટાભાગના સમગ્ર વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ઠેક ઠેકાણે ખાડા ટેકરા પડી ગયા હોવાથી હવે ડભોઈ નગરીની જગ્યાએ ખાડા નગરી ઉપનામ આપવાનું બાકી રહ્યું છે. મહુડી ભાગોળ બહાર રસ્તા પર ખાડાને કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. હજી તો ધોધમાર વરસાદ એવો પડ્યો જ નથી, તેમ છતાં ડભોઈ શહેરમાં ખાડાઓ ઠેર ઠેર ખોદકામ ડાયવર્ઝનને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. કમરના મણકા તોડી નાખે તેવા ગટરના ઢાંકણા સીધા કરવાની તસ્દી લેવાતી નથી. અહીં સવાલ એ થઈ રહ્યો છે કે લાંબા ગાળાના કામોને બાદ કરતા ટૂંકા ગાળાના જે કામો હોય છે તે ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પૂર્ણ કરાતા નથી, અથવા તો ચોમાસામાં કામગીરીને લઈ નાગરિકોને તકલીફ ન પડે તેવું કોઈ આયોજન કરાતું નથી. ત્યારે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ પદાધિકારીઓ કે તમામનું પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે વિસર્જન પહેલા જો આ રોડના ખાડાઓ પૂરવામાં નહીં આવે તો શ્રીજીની વિસર્જન યાત્રાઓ રોડ વચ્ચે મૂકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.